તો વેલકમ મારા ભાઈઓ, આપણે આવી ગયા છે કિલ્લાએ. જો આ કિલ્લો હું તમને બતાવું. આ દેખાય? આ રહ્યો કિલ્લો. તો આ કિલ્લો અહેમદ શાહ કરીને હતો, રાજા ખાને હતો, એને બનાવ્યો હતો. આ કિલ્લો એવું છે કે આની પાછળ કે એને પોતાના વિશ્રામ માટે બનાવ્યો હતો. આ જુઓ, તમે પહેલાં જ એન્ટ્રી લઈએ ને, અહીંયાથી પહેલાં જ એન્ટ્રી લઈએ ને તો આવો દરગાહ. આ એરી મસ્જિદ છે અંદર, અને આગળ જવાની એન્ટ્રી આપણી આગળ છે. તો ચાલતા ચાલતા આપણે આગળ જઈએ, પછી જોઈએ કેવું છે ને કેવું નહીં. આ જુઓ તમે કિલ્લો જુઓ, બહુ વર્ષો જૂનો આ કિલ્લો. મને એવી ઈચ્છા હતી કે તમને કિલ્લો બતાવું, એટલે હું આવ્યો છેક ચિલોડાથી અહીંયા આવ્યો કિલ્લો બતાવવા. હવે જોઈએ, પેલી બાજુ એન્ટ્રી કીધી. આ તમે જુઓ, આ રહ્યું. તો આપણે ફરતા ફરતા હવે અંદર જઈએ અને જોઈએ કેવો છે ને કેવો અંદરથી નહીં કિલ્લો. તમે જુઓ, આ કિલ્લો એટલો જૂનો હોય ને કે રાજાએ પોતાના ખાલી વિશ્રામ માટે જ બનાવ્યો હતો. અને આઈને બસ મોજે દરિયા. એટલે પેલી બાજુ બી કોઈક સારું દેખાય, જો જવાય તો આપણે ત્યાં જઈશું. પહેલાં તો આપણે અહીંયા જઈએ અને પછી બીજું બધું જોઈએ. હેડો.